ચાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે આવી ગયા છે આજે ગીરમાં, બાબરા મહેન્દ્રભાઈના ગામડે. ભાઈ નીકળી ગયા છે, હવે દાદા ઊભા છે. તો મહેન્દ્રભાઈ પાસે ચા પાણી. આપણે આવી ગયા મહેન્દ્રભાઈની વાડીએ. જો આ બધું છે એની વાડી. તો અમે આજ બી ગયા ત્યાં ઘૂમરો મારવા. ત્યાંથી ચા પાણી પીને બાબરાથી બધી ભાગી અમે સુરડી બાજુ. હાલો, રસ્તામાં જંગલમાં થઈને ઉમરા મરતા મરતા જાય ભાઈને કહુંથી. રિઝલ્ટ આવું નથી આવતું એનું કારણ આવતું હોય ને. આગળ આવે છે મસ્ત સીન. અહીંયા નહીં આવેલું બધી આ તો વાડી તો બાબરા ગીરનું ફોરેસ્ટ રેન્જની આખી બધા ખળ બળ ને બધા વાટે છે. તો આ બધા બોર્ડ માર્યા છે. આ બધું બધા રસ્તામાં મોજ માણી બધી. બાબરાથી વીડીમાં થઈને સુરડી જવાય તે બધી જંગલના રસ્તાની મોજ માણી. એમાં હરણ ને નીલગાય ને રોદડા ને એવું બધું બહુ હતું. એટલે ક્યારેક ક્યારેક આવી જાય જોવા મળે આમાં. આપણે તો નથી ભૂટકા. જોવો આ બધી આ રીતના રસ્તા બનાવ્યા, દિવાળું બિવાળું બનાવે. તો બાબરાથી સુરડી બાજુ આપણે આવ્યા છે. તો આપણે જઈએ છીએ ખગાની વાડીએ. કારણ કે બાબરાથી સુરડી વીડીમાં અંદર થઈને ઢૂકડું પડે. એટલે આપણે એ રસ્તે આવી હતી જંગલમાં. એટલે મજા આવે થોડુંક ઓફ રોડિંગ કરવાની. જોવો તો બધે પાણી ભર્યા છે. એ બધી મોજ માણવાની મજા આવે ગીરમાં. તો તમે બધા રસ્તા ને અગાની વાડી છે એ એકાદી 2 વાર ગયા એટલે મળી ગઈ. બાકી મળે એવી નથી. ચાલો આપણે હવે ત્યાં પૂગી ગયા છે વાડીને સીન લઈ લો. તો પછી હું મહેન્દ્રભાઈ બેઠા છે. બાપભાઈને હે કેરીનો બગીચો. થોડીક ખેતીની જમીન છે અને બાકી બધા બગીચો છે. જુઓ તમે, આંબાની કલમો નાખેલું છે. જુઓ તમે, આમાં નરવાઈ છે 1 નંબર. તો ફરતી બાઉન્ડ્રી મારેલી છે. તો આ રીતના છે આંબાના બગીચા નાખેલા. ફરતી પાણાની દિવાલ કરેલ છે એટલે રોજડા કે ભૂલણા કે એવું કંઈ આવે નહીં ઠેકીને અંદર. જો આ રીતના બધે વાવેલા એકલા આંબા હે. મસ્ત મસ્ત મજા આવે એવું. હવે બેઠા છે બાપભાઈ મહેન્દ્રભાઈ બે. હાલો ત્યાંથી બપોરા પાણી કરીને નીકળી ગયા ભાઈને કહું. ડબલ પાર્કરમાં ભરેલું લોકો આ બધે ભરેલું. તો ત્યાંથી નીકળી ગયા હોય અને જુઓ
આ બધું ત્યાંથી આગળ આવીએ ને એટલે ઉત્તરાપાડા બાજુ જઈએ ને રોડ ટુ કોકોનટ તો આ બધું નીકળી નારેડીના જ વાવતર છે એટલે માંગરોળની પડે ઉત્તરાપાડા જઈએ અમે દ્વારકા ગયો ને વાટી લે ને અંદર માંગરોળ સાઈડ ઊભી રખાયું મારી ગાડી નારેડી પાસે ફટા પડ્યા શું પડે કેમ છે આંગણવાડી જો આંગણવાડી આની વાડી મહિન્દ્રા કેટલા પીડ્યા ઈશ્વર બધા આઈસર છે ખાણ્યું છે ને બધું પાણાને ખાણ્યું છે ને બધું આગળ સોરવાડ તો આ બધા છોડવા આજકાલના છે એટલે સારું થયું ભૂકો જાજો હતો અત્યારે 70% જેવો હુકારો છે અહીંથી એટલામાં નથી વાંધો આ બાજુ પારવું પડી ગયું અડધા ખેતરમાં સારું અડધામાં ઘાટું તો હુકારો બહુ છે એટલે મારું જો દવા આમાં દવા બધા છોડવા લાઈવ જાય છે આ પણ લાઈવ છે બધા અગાઉના છે આ બધા જુઓ તમે બહુ એટલે બહુ છે અતિશય હાલો વર્ગી જાય દવા છાંટવા વાંધો ન આવે અને અમુક અમુક જોવો તમે છોડવો બધાની સાઈડ કાપ્યો છે અહીંયા મોટો થઈ ગયો છે જો તમે હાલો મિત્રો આવી ગયા આપણે બાબરા ગીરમાંથી પાછા બનાવી નાખીએ ઉલાલાનું દ્રાવણ અને એવું છે લેલા હે પછી જર્મન ટેક કરીને છે ને સુપર કોપ છે પાકું છે જીરામાં આવે પંપ કરી દીધો છે રેડી તો વર્ગી રહી પાછા બમ ભરીને જીરામાં મારી દઈ ડોઝ ભૂકો દેખાય છે કોક છોડવામાં વર્ગી ગઈ હુકારો બહુ છે જીરામાં સરસ છોડવા જાય છે પાછા ફૂલ હુકારો છે વળગી ગયા છે દવા હાંકવા એમ જોવો ને કે 50% જેવો હુકારો છે ગોથું મારી જાય છે છોડવો સીધો હુકો બહુ છે ઘાટું સારું
50% જેવો ઉકારો હોય. બહુ તમે લાગત છોડવા ઉકાય છે એટલે આમાં થાય થાય સાચું કોઈનું ભરાય ને થાય કેવું છે અડધે સુધી છે અહીંયાથી નથી જોવો તમે અહીંયાથી એકદમ ઘાટું છે આમાં છે તો મહિનો છોડવા છે પાછળની સાઈડ બહુ છે મિત્રો હાલે હળવું દવા છાંટવાનું બને એવું દ્રાવણ આ બે પછી એમ હાલે હીરુમાં હાલો તો ઉકારો રોકાય કે નહીં વળી ગયા છે હાણામાં આવવા માંડીશ ફૂમક્યું ભાઈને કહું દે હમણાં ફાલ આવી છે હાણા ઘાટા ને છે હારા એક ધારા પાણી દવા છે દાણા લાભ મળશે હારા રે ધાણા છે શું એક ક્લાસ ઘેરો એક ક્લાસ ઘેરો છે ફાલ આવવા માંડ્યો હતો ને ફૂમકી આવવા માંડી ફૂમક્યો આપણી આગળ હે કોનો કાર્પરનો બી મોનો કાર્પર એવું કંઈક કહેવાય સરકારે જે પ્રતિબંધ કર્યો એ જાળવાનો એટલે પાકેલા હતા બી વાવી ટ્રાય કરીએ ઉગે કે નહીં ગામડામાં ક્યાંક વાવીએ પડ્યું આપણે મટકું ભરેલી કાળી માટી વાવીને ટ્રાય કરીએ પહેલાં થોડાક ઉગે તો હાથું મૂકી દેવું ઉપનરમાં નીકળી હતી ધૂળ છે દાણાને ટ્રાય કરીએ અને વાવી લઈએ આમાં ઇન્ડિયામાં વાવ્યા પણ તો થોડાક વધ્યા છે કરી નાખ્યા જેમ કોકડો ક્યારો આ વાવ્યા છે અહીંયા પાવામાં ઉતર પડે એટલે ક્યારો કરી નાખ્યા ગયા પછી 10-15 દી પછી ઉગ્યા કે નહીં શું છે કોનો કાર્પસ કારણ કે એના રોપ તો હવે ક્યાંય મળતા નથી સરકારે બંધ કરી દીધા છે તો ઝાડવા બળવા બધું વાવીને આવી ગયા છે તરિયાદર માતાજીના મંદિરે વિહોન પગે લગાડવા વીરજાન બધા આવી ગયા છે અમે એવો વિહુ આવી જાય છે પુપડી વગાડતી આ બાજુ છે નદીને કાંઠે ગોળિયારમાંનું મંદિર તો બધા દર્શન કરીને પછી રિટર્ન ભાગીએ પાછા ઘર છે હા ખોડિયારમાંના મંદિરની પાછળ છે ડાયરેક્ટ નદી એવો પાણી ભર્યું છે હાવ કાંઠે જ છે ખોડિયારમાંનું મંદિર જોવો તમે અહીંયાથી ડાયરેક્ટ નદી છે જો ઓલી બાજુ હાલે છે ઉડકું રેતીનું નદી હજી ભરી છે આખી હાલો હવે ખોડિયારમાં દર્શન કરી લે તો પછી પૂરા બાપા આવી ગયા છે ત્યાં દર્શન કરી તો 3 મંદિર છે બાજુમાં હાલો દર્શન કરીને પણ વધારે નીકળી ગયા પાછા રિટર્ન કામ છે થોડુંક આવવાનું જુનાગઢ કપિલભાઈનું ગાડી લેવા તો જુઓ
દી આઠમમાં આવ્યો છે. તો કરીએ વિડીયોને અહીંયા પૂરો. વિડીયો કેવોક લાગ્યો એ જરીક લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો મળીએ નવા વિડીયોની અંદર, ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું કપિલભાઈ ભાઈ ગયા પછી જર્સી બરસી ટપકારે જુઓ મોતીબાગવા રોડ એક નંબર હણગેરો છે. જુઓ બે ભાગ્યા છે ફૂલ સ્વેટર બેટર પહેરીને. હાલો હવે મળીએ આના પછી નવા વિડીયોમાં. તો મેં તમને કીધું એમ ભાઈને કહું લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તારા બાય બાય.